દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। પ્રમુખ તરીકે ગમાબેન મોહનિયા અને ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ અમલિયારની વરણી। દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે ભાજપે બહુમતીના જોરે સત્તા કબજે કરી હતી। જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકોમાંથી ભાજપ પાસે 37 બેઠકો, કોંગ્રેસ પાસે 7 બેઠકો અને આમ આદમી પાર્ટી પાસે 6 બેઠકો હોવાને કારણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાતા જિલ્લા પંચાયત કચેરી ખાતે ભારે ચહલ-પહલ જોવા મળી હતી। ચૂંટણી અનુલક્ષીને તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। પ્રથમ 2.5 વર્ષ માટે અનુસૂચિત આદિજાતિ મહિલા અનામત બેઠક હોવાના પગલે જિલ્લા પંચાયતનું સુકાન નારી શક્તિના હાથમાં આવ્યું છે। ભાજપ તરફથી ધાનપુર તાલુકાની સંજોઈ બેઠકના ગમાબેન મોહનિયાની જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ અમલિયારની પસંદગી કરવામાં આવી। ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેન પટેલ, પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ સંગાડા અને દંડક તરીકે મનીષાબેન ભુરિયાની નિમણૂક કરવામાં આવી। ચૂંટણી પરિણામ બાદ ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો।